નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું જ્ઞાન સાધના NMMS CET એક્ઝામમાં જે તાર્કિક દાખલા પૂછાય છે તેનો અભ્યાસ કરીશું। ગયા પેપરમાં આવો એક દાખલો પૂછાયો છે 1 + 4 = 5, 2 + 5 = 12, 3 + 6 = 21। તો 8 + 11 = કેટલા? તો ચાલો આપણે જોઈએ। પહેલાં તો આપણે સિરીઝ લખી નાખીએ 1 to 8 સુધી। 1 + 4 5, 2 + 5 12। અહીંયા આપણે સિરીઝ લખી નાખીએ 3 4 5 6 7 8। અહીંયા 6 7 8 9 10 11। હવે અહીંયા આપણે શું કરીશું? તો 1 + 4 = 5। હવે આ 5ને અહીંયા એડ કરીએ એટલે 7 + 5 તો 12। હવે આ 12 છે 3 + 6 તો 9 પ્લસ આ એડ કરીશું 12 એટલે આવશે 21। હવે આ 21ને અહીંયા એડ કરીશું તો 4 + 7 + 21 તો આવશે 32। આ 32ને અહીંયા એડ કરીશું તો આવશે 13 + 32 તો આવશે 45। આ 45ને પાછા એડ કરીશું તો અહીંયા 15 + 45 એટલે આવશે 16। અહીંયા 16 એડ કરીશું તો આન્સર આવશે 77। અને અહીંયા 8 + 11 + 77 તો આન્સર આવશે 96। તો આ રીતે આપણે આ દાખલો જે છે સરવાળો કરીને કરી શકીએ છીએ। પણ આ જ દાખલામાં જો તમને આવી રીતે આપેલું હોય 1 + 4 = 5, 2 + 5 = 12, 3 + 6 = 21 અને 11 + 8 = કેટલા? અહીંયા 8 + 11 છે તો 96 આવ્યા, પણ અહીંયા 11 + 8 હોય તો કઈ રીતે આન્સર થશે? તો આ બંનેનો મલ્ટીપ્લાય કરશું પ્લસ એને અને એડ કરશું એટલે 1 × 4 + 4 તો 4 × 4 ને 1 5, પછી 2 × 5 + 2 તો 5 × 10 ને 2 12, 3 × 6 + 3 તો 6 × 18 ને 3 19 20 21। એટલે અહીંયા સુધી તો આપણી સિરીઝ આવી ગઈ। હવે આગળ શું? તો 11 × 8 + 11, 11 × 88 + 11 તો 99। એટલે જુઓ ફક્ત 11 + 8 અને 8 + 11 આટલો જ ડિફરન્સ છે, છતાં બંનેનો જવાબ જે છે ડિફરન્સ થઈ જાય છે। તો આ જે દાખલા છે ખાસ તમે યાદ રાખીને કરી લેજો। થેન્ક યુ।